તો એવા સ્વામીશ્રી સાક્ષાત અક્ષર બ્રહ્મનું દિવ્ય સામર્થ્ય ઐશ્વર્ય એ ધરાવે છે એવા કેટલાક પ્રસંગો આપણે અત્યારે અહીંયા જોવાના છીએ. મધ્યના 22ના વચનામૃતમાં મહારાજે કહ્યું કે જેટલામાં રાજાનું રાજ એટલામાં રાણીનું રાજ, એટલે કે જેટલામાં ભગવાનનું સામર્થ્ય છે તેમના અનન્ય ભક્ત અક્ષર બ્રહ્મનું પણ એટલું જ સામર્થ્ય છે. સાધારણ રીતે આપણે જોઈએ છીએ કે ભગવાનને સંત એ પોતાનું સામર્થ્ય એ જણાવતા નથી, એકદમ મનુષ્યની જેમ જ વર્તે છે. તો મનુષ્યની લીલા કરતાં મનુષ્યની જેમ વર્તે છે, પણ મહારાજે પંચાળાના 4થા વચનામૃતમાં કહ્યું કે ભગવાનને સંત બહુ જ કૃપા કરીને આ રીતે વર્તે છે. કારણ કે જો પોતાનું દિવ્ય સામર્થ્ય અલૌકિક દેખાડે તો આપણે ત્યાં રહી જ ના શકીએ ને એમની સાથે એવું હેત ન થઈ શકે. એટલા માટે મહારાજ કહે છે કે ભગવાન પોતાના દિવ્ય ભાવનો સંકોચ કરીને પોતાના ભક્તને પોતામાં હેત થાય તે સારું. માણસ જેવા જ ભગવાન થાય છે પણ દિવ્ય ભાવ જણાવતા નથી, અને દિવ્ય ભાવ જણાવે તો વિજાતીપણું થાય. માટે તે ભક્તને પોતામાં હેત અને સુવાણ થાય નહીં, તે સારું મનુષ્ય રૂપે એ ભગવાન થાય છે. ત્યારે પોતાનો દિવ્ય ભાવ છે તેને છુપાવીને રાખવો, તે ઉપર જ પોતાની દ્રષ્ટિ રહે છે, અને છુપાવતે છુપાવતે કદાચિત પોતે કોઈક કાર્યમાં ઉતાવળા થઈ જાય છે, ત્યારે દિવ્ય ભાવ જણાઈ આવે છે. અને ક્યારેક પોતે પોતાની ઈચ્છાએ કરીને પણ પોતાના કોઈ ભક્તને જણાવે છે. તો આ રીતે સ્વામીશ્રી ક્યારેક ઉતાવળા અથવા ક્યારેક આપણા ઉપર બહુ જ કૃપા કરીને પોતાનો આ દિવ્ય ભાવ જણાવે છે. મધ્યના 3જા વચનામૃતમાં મહારાજે બ્રહ્મના લક્ષણ જણાવતા કહ્યું છે કે બ્રહ્મ જે તે પ્રકૃતિ પુરુષ આદિક સર્વેના કારણ છે ને એના આધાર છે, ને સર્વને વિશે અંતર્યામી શક્તિએ કરીને વ્યાપક છે. કહેતા કે આપણા સૌના અંતરમાં સ્વામીશ્રી રહ્યા છે અને આપણા સૌના સંકલ્પો જાણે છે, અને ક્યારેક કૃપાએ કરીને એ પોતાનું એવું અંતર્યામીપણું પણ જણાવે છે. આપણે જાણીએ છીએ કે ઓદરકાના રામસંગ બાપુ એમનું જે પરિવર્તન થયું અને બહુ મોટું કાર્ય થયું તો એ જે પરિવર્તન થયું એની પાછળ સ્વામીશ્રીની એવી અંતર્યામી શક્તિ છે. રામસંગ બાપુના પ્રસંગમાં 1982માં એમને ત્યાં ધીંગાણું થયેલું, એટલે કે મારામારી આ બધું ચાલ્યા જ કરતું ત્યાં. જ્યારે રામસંગ બાપુના મિત્ર એવા એક ટેમ્ભા હતા, એ ટેમ્ભાને ત્યાં બાપા પધરામણી ગયા હતા, ત્યારે એમણે બાપાને બહુ આગ્રહ કર્યો કે બાપા પાછળ વાડામાં પધરામણી કરો. હવે અમારે ત્યાં કાઠિયાવાડની અંદર મકાનની બાંધણી એવી હોય, આગળ ચોક હોય, વચ્ચે ઓસરી, પછી મકાન ને પછી પાછળ વંડો હોય. તો વંડાની અંદર તો બધું જે તે ભંગાર બધો રાખવામાં આવતો હોય. તો બધાએ કહ્યું બાપુ ત્યાં શું કામ પધરામણીનો આગ્રહ રાખો છો? ત્યારે પછી ટેમ્ભા બાપુએ બાપાને કહ્યું કે બાપા ત્યાં તમે પધારો અને ઠાકોરજીને પ્રસાદીનું જળ છાંટો. શેને માટે? કે જેટલાના ઢીમ ઢાળ્યા છે, કેટલાક જેટલાને માર્યા છે ને બધાને ત્યાં જ દાટ્યા છે, તે બધાનું સારું થાય. તો રામસંગ બાપુ હતા, એમને આવી રીતે કંઈક એમની આ લડાઈ થઈ હશે, એમાં 6 જણના ખૂન થયેલા, અને એમાં એક પોલીસ હતો, એમનો મિત્ર હતો, એનું એ ખૂન થઈ ગયેલું, અને એમને આ રામસંગ બાપુના ઘર પાસે જ દાટેલા. રામસંગ બાપુને ખટક્યા કરે કે ભાઈ આપણે આપણો મિત્રને એને અહીં દાટ્યો અને એમ તેમ બધું રહ્યા કરે. એટલે એમના એક મિત્રે આ રીતે વાત કરી એમના સંબંધીએ કે જો તમે પ્રમુખ સ્વામી મહારાજ પાસે જાઓ તો તમને શાંતિનો અનુભવ થશે. એટલે સ્વામી બાપા પાસે પધાર્યા તો બાપાએ કહ્યું કે અમે તમારી ઘર પધરામણી આવીએ છીએ, તમે તૈયારી કરો. અને પછી બાપા ત્યાં પધરામણી ગયા. રામસંગ બાપુને તો એમના સંબંધીએ કહેલું એટલો જ મહિમા, બીજો હજી બાપાના પ્રસંગમાં નહીં આવેલા.
એટલે એમણે 6 સંકલ્પો કર્યા કે આ 6 સંકલ્પ જો પ્રમુખ સ્વામી મહારાજ પૂરા કરે તો પ્રમુખ સ્વામી મહારાજ ભગવાન સાચા, કહેતા કે ભગવાનનું સ્વરૂપ, એવું એમના જીવમાં એવો વાત હતી. સ્વામી એમને ઘરે પધાર્યા, એમણે બાપાને આ સંકલ્પ એકે કહ્યા નથી, પણ સ્વામી અંતર્યામીપણે જાણી ગયા અને 5 સંકલ્પ તો પૂરા થઈ ગયા. હવે રામસંગ બાપુને એમ કે હવે આગલો જ સંકલ્પ છે, કારણ કે એ તો એકદમ કોઈ જાણતું નથી, એમને જ મનમાં ખટક્યા કરતું હતું કે આ જે થયું છે ને મારો મિત્રને એ દાટ્યો છે, એ જો પ્રમુખ સ્વામી મહારાજ પૂરો કરે ને પર પાણી ત્યાં છાંટે અને બોલે કે મોક્ષ થઈ ગયો તો જ સાચા. અને ખરેખર થયું એવું કે સ્વામી 5 સંકલ્પો પૂરા કરીને ઘરની બહાર નીકળી ગયા. એટલે એમને થયું કે આ શું થશે, પણ સ્વામી જ્યાં ઘરના ડેલા આગળ આવ્યા, જ્યાં એના મિત્રને દાટેલા હતા, ત્યાં બાપાએ પાણી છાંટ્યું, બાપુને બોલાવ્યા રામસંગ બાપુને, અને કહ્યું કે હવે તમારે કોઈ ચિંતા કરવી નહીં. અને આ જ્યારે થયું ત્યારથી રામસંગ બાપુનું જીવનનું પરિવર્તન થઈ ગયું અને 100% બાપામાં પ્રતીતિ આવી ગઈ. તો સ્વામીમાં આ અંતર્યામીપણું છે. મહારાજ કહે છે કે આ બ્રહ્મનું લક્ષણ છે. તો બ્રહ્મનું લક્ષણ સર્વની અંદર અંતર્યામીપણે કરીને રહ્યા છે. તો એ ગમે ત્યાંથી સંકલ્પ જાણીને પૂરો કરે છે. આપણે જ્યારે અક્ષરધામ દિલ્હીનું ઉદ્ઘાટન થયું ત્યારે કલામ સાહેબ થોડાક વહેલા આવેલા, કારણ કે એમને બધું આપણો નીલકંઠ વર્ણીનો આઈમેક્સ શો ને બધું જોવાનું હતું. એટલે જ્યારે શો એમણે જોયો ત્યારે આપણા નીલકંઠ એને જોઈને બહુ રાજી થઈ ગયા હતા, એટલે એમનો અભિનય જોઈને. અને એમણે પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીને કહી રાખ્યું હતું કે આ છોકરો છે ને એને મારે મળવું છે, એનો ભેટો મને તમે કરાવજો. અને પછી તો આ વાત તો સંતો સાથે જ થયેલી, કંઈ બીજી વાત થયેલી નહીં. પછી તો ત્યાં મનમોહનસિંહ સાહેબ પધાર્યા અને રાષ્ટ્રપતિને બધા ભેગા થયા, એટલે કલામ સાહેબને બધા ને બાપાની સાથે બધા આવ્યા આગળ અને બધું થયું. એ વખતે આપણે જાણીએ છીએ કે પહેલાં પોડિયમની ઉપર બાપા ચડતા પહેલાં નીચે બિરાજમાન થયા હતા બધા જ મહેમાનોને બધા. અને એ વખતે આ નીલકંઠ છે જેણે અભિનય કર્યો છે આઈમેક્સમાં, એ નીલકંઠ પોતે ત્યાં નૃત્યમાં હતા. એટલે બાપાએ બ્રહ્મવિહારી સ્વામીને બોલાવીને કહ્યું કે રાષ્ટ્રપતિને તમે બતાવજો કે આ જે નૃત્ય કરે છે ને એ જ છોકરો આ નીલકંઠ છે. એવું બાપાને વાત નથી થઈ કોઈ જાતની આવી રીતે. અને બાપાએ બ્રહ્મવિહારી સ્વામીને આ વાત કરી. અને પછી આ રીતે જ્યારે ઓલું નૃત્ય પૂરું થયું પછી આપણે જાણીએ છીએ ઓલું ભારતના ઝંડાની જેમ બધા બાળકો ગોઠવાઈ ગયા, રાષ્ટ્રગીત ગવાઈ ગયું અને પછી બધા ઊભા થતા હતા. એ વખતે ઓલા બધા છોકરાઓ જતા હતા નૃત્ય કરનારા બધા. તો બ્રહ્મવિહારી સ્વામીએ કલામ સાહેબને કહ્યું કે આ ઓલો નીલકંઠ. તો કલામ એકદમ ઉતાવળા થઈ ગયા મળવા એને. પછી એમને ત્યાં બોલાવ્યા અને મળ્યા. પણ કહેવાનું શું છે કે અંતર્યામીપણું, આવું અંતર્યામીપણાનો અનુભવ તો ઘણાને થયો છે. બાપાએ આવી રીતે ઘણા બધાને પોતાના અંતર્યામી આ શક્તિ એનો અનુભવ કરાવ્યો છે.